દિલ્હી કેન્ટોનમેન્ટની બહાર જે ત્યાં એ દ્રશ્યો જે જોવા મળ્યા બરાર સ્ક્વેરની બહારના, ત્યાં એટલા બધા લોકો હાજર હતા. ભીડને અટકાવવામાં આવી હતી અંદર જતા એટલા માટે, કારણ કે કોઈ પણ સ્થિતિની વચ્ચે સેના હંમેશા પોતાનું પ્રોટોકોલ જાળવી રાખતી હોય છે. શિસ્ત એ સેનાએ આપેલું દેન છે અને એટલા જ માટે સીડીએસ બિપિન રાવતને જ્યારે અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે એ દ્રશ્યો દરેક લોકોને રડાવે એવા છે. દરેક દેશ અત્યારે ભાવુક છે, અત્યારે દેશ વિચલિત પણ થઈ રહ્યો છે, પણ આ બધાની વચ્ચે સેનાના જવાનને વિદાય આપવા માટે એવા લોકો છે કે જે ક્યારેય સીધી રીતે સંપર્કમાં નથી આવ્યા. બિપિન રાવતને એ લોકો નથી જાણતા, પણ એમને ખબર છે કે આ એવા વ્યક્તિત્વ છે જેમના કારણે આજે દેશ સુરક્ષિત છે. એ વ્યક્તિત્વને અંતિમ વિદાય અપાઈ રહી છે. આ એમની દીકરી એમને અંતિમ વિદાય આપી રહી છે અને એટલે જ જ્યારે આપણે એ બંને દ્રશ્યો જોયા, બ્રિગેડિયર સુખવિન્દરસિંહની વિદાયના હોય કે પછી આ મેજર જનરલ રાવતની દીકરીના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ એ દીકરી છે કે જે દેશ માટે પોતાના પિતાની કુરબાનીને પણ અત્યારે સ્વીકારીને એમને અંતિમ વિદાય આપી રહી છે. કારણ કે એ વાત હંમેશા યાદ રાખવી પડશે કે દરેક સામાન્ય માણસ માટે અત્યારે ભલે જનરલ બિપિન રાવત છે કે એમની સાથે જોડાયેલા યુદ્ધના કોઈ પ્રસંગો છે, કોઈને એવી રીતે યાદ રહેશે કે સેનામાં સંકલન સાધનારો વ્યક્તિ, કોઈને જનરલ રાવત એવી રીતે યાદ રાખવાના રહેશે કે સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક જેવામાં જેમની મહત્વની ભૂમિકા હતી. કોઈ એમને પહેલા સીડીએસ તરીકે યાદ રાખશે, કોઈક મિઝોરમમાં તૈનાત એક આર્મીના ઓફિસર તરીકે એમને યાદ રાખશે, કોઈ કાશ્મીરમાં પણ તૈનાત રહીને પોતાનો માનવીય ચહેરો બતાવનાર બિપિન રાવત તરીકે યાદ રાખશે. પણ એક દીકરી તો પોતાના પિતાને વિદાય આપી રહી છે અને કોઈ પણ વ્યક્તિ હોય, મૃત્યુની પીડા એના માટે અસહ્ય હોય છે અને છતાં પણ એ પોતાના આંસુને જાળવી રાખીને આંખોમાં એ એમની યાદોને ભરીને એમને વિદાય આપે છે. અને એટલા જ માટે રાજકીય સન્માનની સાથે સૈન્ય સન્માન અને આખો દેશ જ્યારે નતમસ્તક થયો છે જનરલ બિપિન રાવતને અંતિમ વિદાય આપવા માટે, ત્યારે ત્યાં વિશ્વમાં પણ એમની કેટલી ચાહના હતી એ દેખાઈ રહી છે. પોતાની પરંપરા, રિવાજ અને વિધિની સાથે એમને વિદાય આપવામાં આવી રહી છે. એમનો પરિવાર અત્યારે ત્યાં હાજર છે અને એટલે જ એક બાજુ પોતાની સૈન્ય પરંપરા છે, એક બાજુ રાજનાયકોની પરંપરા છે, એક બાજુ રાજકીય પરંપરા છે અને બીજી બાજુ પોતાના પરિવારની એ પરંપરા, એ સમાજમાંથી જે વ્યક્તિ આવતો હોય છે, એક માહોલમાંથી વ્યક્તિ આવતો હોય છે, એને પણ યાદ રાખવામાં આવી રહ્યું છે. અને એટલે જ અત્યારે જે આ બરાર સ્ક્વેરનું એક ઘાટ છે કે જ્યાં 12 જવાન અને 13મા સીડીએસ બિપિન રાવતના પત્ની જેમને વિદાય આપવામાં આવી, દરેકને યાદ રહેવાના છે. એમના શવની ઉપર, મૃતદેહની ઉપર જ્યારે તિરંગાથી લપેટવામાં આવે છે, પછી એ વસ્ત્ર ઓઢાડવામાં આવે છે, ત્યારે દરેક આંખના ખૂણા ભીના હોય છે, પરંતુ છતાંય હિંમતની સાથે અંતિમ વિદાય અને એક દીકરી અંતિમ વિદાય આપી રહી છે. આ દ્રશ્યો આવનારા સમયમાં ખૂબ મોટો પ્રેરણાનો સ્ત્રોત બનવાના છે અને એટલે જ સેનાના જવાનો એમને મદદ કરી રહ્યા છે. સૈન્ય પરંપરા પણ જળવાઈ રહી છે અને થોડી જ ક્ષણોમાં એમને અંતિમ વિદાય આપી દેવામાં આવશે. જે મૃતદેહ હોય છે અને મૃતદેહમાંથી અંતિમ સંસ્કાર પછી મૃતાત્મા તરીકે જ્યારે એમને બોલાવવામાં આવશે, ત્યારે દેશના હીરો બિપિન રાવત એ હંમેશા, ભલે એમનો નશ્વર દેહ નહીં હોય આપણી વચ્ચે, પણ એ હંમેશા યાદ રહેવાના છે. આ દ્રશ્યો દેશ માટે ભલે વિચલિત કરનારા અને ભાવુક હોવા છતાં હંમેશા યાદ રહેવાના છે. આ દેશની તિરંગાની આન બાન શાન માટે પોતાનું જીવન જેમણે ન્યોછાવર કરી દીધું છે, એવા જનરલ બિપિન રાવત, એમના નશ્વર દેહને અંતિમ શૈયા પર મૂકવામાં આવી રહ્યો છે. આ એવી શૈયા છે જેને આપણા જે પરંપરા છે, ભારતીય પરંપરા, એમાં મૃત્યુને સનાતન કહેવામાં આવે છે, પણ સાથે જ અંતિમ સત્યની વચ્ચે પણ એને અંતિમ નથી મનાતું. અને એટલા જ માટે એ પરિવાર, જ્યારે બ્રિગેડિયર સુખવિન્દરસિંહનો પરિવાર હતો, એ પણ એ જ કહી રહ્યો હતો કે કદાચ નિયતિએ એમના માટે આ જ નક્કી કરેલું છે, પણ છતાંય કદાચ એ આવનારા ભવમાં મળશે. આ દ્રશ્યો પીડાદાયક છે અને છતાં પણ સુંદર છે, કારણ કે બિપિન રાવત અને એમના પત્ની બંનેને એક સાથે અંતિમ દાહ આપવાનો છે. એમના દીકરી ત્યાં હાજર છે, એમની મનોસ્થિતિ શું હશે એ ક્યારેય કોઈ શબ્દમાં વર્ણવી શકવા માટે કોઈ સક્ષમ જ નથી, પરંતુ છતાંય એ હિંમતને દરેક લોકો સલામ કરે છે. પંચમહાભૂતમાં જ્યારે આ શરીર વિલીન થશે, ત્યારે બિપિન રાવતનું નશ્વર દેહ ભલે આપણી વચ્ચે નહીં હોય, એ દ્રશ્યો હંમેશા અંકિત રહેશે. ભારતીય સેનાના બલિદાનો હંમેશા યાદ રખાય છે, એની ગાથાઓ હંમેશા લખાતી આવી છે અને આ ગાથાઓ એટલા માટે લખાય છે, આ બધું જ શબ્દોમાં વર્ણન એટલા માટે કરાય છે કારણ કે પેઢીઓ માટે કોઈ પ્રેરણા જરૂરી છે. એક એવી પ્રેરણા કે જેનાથી એમને યાદ આવશે કે દરરોજના રાગ દ્વેષમાંથી ઉપર ઉઠીને એમણે આગળ વધવાનું છે, આ દેશ માટે એમણે આગળ વધવાનું છે. આ દેશના એવા જવાનોને નમન છે, આ દેશના એવા જવાનોને વંદન છે કે જેમણે ક્યારેય પોતાનું વ્યક્તિગત સ્વાર્થ વિચાર્યા વગર, ક્યારેય પોતાના વ્યક્તિગત જીવનની કલ્પના
કલ્પના પણ કર્યા વગર આ દેશ માટે બધી જ કુરબાનીઓ આપી છે અને એટલે જ અંતિમ રિવાજો થઈ રહ્યા છે, એ પરંપરાઓનું વહન થઈ રહ્યું છે. ભારતીય પરંપરાની સાથે સૈન્યની પરંપરા અને અંતિમ યાત્રા પછી અંતિમ વિદાયની આ ક્ષણ આવી છે. આ એવી ક્ષણ છે કે જે કોઈએ કલ્પના પણ નહોતી કરી. 2 દિવસ પહેલાં જ્યારે આ દુર્ઘટનાના સમાચાર આવ્યા, આખો દેશ પ્રાર્થના કરતો હતો કે જનરલ બિપિન રાવત સુરક્ષિત હોવા જોઈએ, પરંતુ કમનસીબે એ સત્ય ન બન્યું. જે સત્ય છે એ સામે આવ્યું છે અને એટલે જ મૃત્યુ જ અંતિમ સત્ય છે એવું માનીને એમનો પરિવાર એમને વિદાય આપી રહ્યો છે. પણ આ પરંપરા કહે છે, આ દેશની પરંપરા કહે છે કે મૃત્યુ એ સૌથી પવિત્ર ઘટના છે અને એટલા જ માટે પવિત્ર વિદાય એમને અપાઈ રહી છે એમના પરિવાર દ્વારા. જનરલ બિપિન રાવતને આખો દેશ નતમસ્તક રહીને વિદાય આપવાનો છે અને પેઢીઓ સુધી એમના બલિદાનો યાદ રહેવાના છે. આગામી જે સમાજ છે, આગામી જે પેઢી છે, એના માટે એક ઉદાહરણ હોવું જોઈએ કે એક વ્યક્તિ છે કે જે સતત 40 વર્ષ સુધી પોતાની સેવાઓ, પોતાની ફરજ નિભાવ્યા પછી પણ જ્યારે દેશને લાગે છે કે એમની જરૂર છે ત્યારે પોતાના રિટાયરમેન્ટ પછી પણ જે તૈનાત રહે છે, જે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બને છે, આપણા દેશના પહેલા CDS, એમની અંતિમ વિદાયના દ્રશ્યો છે. અને એટલે જ આ પરિવાર માટે સૌથી કઠિન ક્ષણ હોવા છતાં પણ ખરાબમાં ખરાબ વિષમ પરિસ્થિતિઓની વચ્ચે પણ મજબૂતાઈથી કેવી રીતે લડવું, મજબૂતાઈથી કેવી રીતે જીવવું એ એમના જનીનમાં હોય છે અને એનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે CDS જનરલ રાવતના દીકરી. स्टॉप टेकिंग यहाँ पर सामने बना करेंगे है ना અને ભારતીય પરંપરાઓની સાથે, સાંસ્કૃતિક રિવાજોની સાથે ઘીથી તરબોળ કરીને એ શરીરને અંતિમ દાહ જ્યારે આપવામાં આવે છે
ત્યારે કહેવાય છે કે પૃથ્વી જળ આકાશ તેજ વાયુ આ 5 તત્વોથી બનેલું શરીર છેલ્લે એ જ મહાભૂતોમાં વિલીન થઈ જાય છે, પરંતુ જે વિલીન થવાનું છે એ નશ્વર દેહ આ દેશના સેનાના સર્વોચ્ચ સ્થાન પર કર્તવ્ય નિષ્ઠાથી અત્યાર સુધી ફરજ નિભાવેલ એક વ્યક્તિનો છે. અને એટલા જ માટે રાખથી બનેલું આ શરીર જ્યારે રાખમાં જવાનું છે ત્યારે એ જે ભસ્માંકિત ભૂમિ છે એ પેઢીઓ સુધી પ્રેરણા બનવાની છે આ દેશ માટે. અંતિમ વિદાયના આ દ્રશ્યો આ દેશના દરેક વ્યક્તિએ આંખમાં કેદ કરી દેવા પડશે, અંકિત કરી લેવા પડશે. જ્યારે પણ રાગ દ્વેષની ભાવનાથી આ દેશ અંદરો અંદર ટુકડાઓમાં વહેંચાવા લાગે છે ત્યારે એમણે યાદ કરવું પડશે જનરલ બિપિન રાવતનું બલિદાન. એમણે યાદ કરવું પડશે દેશના એ 12 જવાનોનું બલિદાન, એ 13 જવાનોનું બલિદાન. અને આ બલિદાન જ તો છે કે જે આ દેશને એક રાખે છે. આજે આટલી પીડાદાયક અસહ્ય પીડાની ક્ષણની વચ્ચે પણ જે તસવીરો સામે આવી હતી એ ઉદાહરણ હતી આ દેશની અંદર રહેલા જનૂનનું, આ દેશના એક વ્યક્તિની અંદર રહેલી દેશદાજનું. અંતિમ વિદાય જ્યારે સંપૂર્ણ પરંપરાઓને આધીન રહીને આપવામાં આવી રહી છે ત્યારે આજે આખી પ્રણાલી છે એ પણ તો ઉદાહરણ છે. ત્યાં હાજર દરેક વ્યક્તિ જાણે છે કે મૃત્યુ સનાતન જ છે અને એ જ સત્ય છે, પરંતુ એ સત્યને ક્યારેય પરિવારજનો આસાનીથી નથી સ્વીકારી શકતા. અને એટલા જ માટે આ જે દ્રશ્યો છે એ સૌથી વધારે એમના માટે પીડાદાયક હશે, પરંતુ છતાં પણ અડીખમ રહીને, અડગ રહીને સેનાના જવાનનું એ બલિદાન છે એને વંદન કરીને એ લોકો વિદાય આપી રહ્યા છે. વિચલિત થયા વગર વિદાય આપી રહ્યા છે. એ જાણે છે કે આ અંતિમ વિદાય છે. એ છેલ્લી વાર પોતાના પરિવારજનને નિહાળી રહ્યા છે અને છતાં પણ ગંભીરતાથી અડગ રહીને વિદાય આપી રહ્યા છે.